સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 9 જે તમારી બુકમાં આપે છે પલક લિમિટેડ વાળો સમ છે, બરાબર ને। તો ચેક કરી લઈએ આપણે હવાલા કઈ કઈ વસ્તુ પર આપે છે। તો સૌથી પહેલા જોઈ લો, કનિકા જે લિમિટેડ કંપની છે એ પલક લિમિટેડને વેચી દેશે પોતાનો ધંધો, બરાબર ને। તો આપણે જે ગણતરી કરીશું ને એ બધી કઈ કરીશું, આ પલક વાળી, બરાબર ને। જોઈએ જરા, સૌથી પહેલા શું, રોકાણો આપણે લેવાના નહીં। આમાં લખેલું છે રોકાણ સિવાયની બધી મિલકતો લઈ લેવાની, રોકાણો છે અને પછી લેણી ઊંડી છે, બરાબર। પછી દેવી ઊંડી એ જવાબદારી સ્વીકારતી નથી। પછી ડિબેન્ચર વટાવ છે, વટાવ કાપીને આપણે રકમ લેવાની, સમજી ગયા। પછી ખરીદ કિંમત ઉપર હવાલો તમને આપ્યું છે કે 10 ના બદલે કેટલા શેર આપે છે, 12 શેર, સમજી ગયા। અને 2 રૂપિયા શું છે, પ્રીમિયમ। પછી વિસર્જન ખર્ચ ભોગવે છે, કોણ ભોગવે છે, કનિકા લિમિટેડ કંપની, બરાબર। ભાઈ કાયમી મિલકતો છે એ 50% વધુ કિંમતે દર્શાવેલી છે, તો આપણે શું કરી દેવાનું, જે 50% છે એ માઇનસ કરીને રકમ લખવાની। એના પછી જે રોકાણો છે 25,000 વેચી દેવાના છે અને ઊંડી કેટલા ઉપજ્યા છે, 50,000। અને દેવ ઊંડીના કેટલા ચૂકવાના છે, જે તમને અંદર આપી હશે દેવ ઊંડી એ તમારે ચૂકવી આપવાના। ઓકે, તો જોઈએ સૌથી પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું છે કે તમારે મિલકતો તમારે શોધવાની છે। શું શોધવાની છે, મિલકતો। તો જો, બરાબર ને, ચલો મિલકતો કઈ કઈ છે, જો કઈ કઈ લેશું આપણે, જો જમીન, પછી ફર્નિચર, મશીનરી, ફાગડી આપણે લેવાની નહીં, રોકાણો બી આપણે લેવાના નહીં, પછી દેવાદાર, પછી તમારે લેણી ઊંડી બી તમારે લેવાની નહીં। તો આટલી તમારે મિલકતો લેવાની છે, બરાબર। તો લખી દઈએ પહેલા મકાન। મકાન કેટલા રૂપિયાના છે જોઈ લો જરા। મકાન તમને આપ્યા છે 2 લાખ રૂપિયાના અને અંદર એવું કીધું છે કે કાયમી મિલકત ચોપડે કિંમત વધુ દર્શાવી છે। તો આમને શું કરી દેવાનું, તમારે 50% કરી દેવાના કે 2 લાખના તમે 50% કરો તો 1 લાખ આવે, કેટલા આવે, તો 1 લાખ તો રૂપિયા તમારે પ્લસ કરી દેવાના, એટલે કેટલા થાય, 3 લાખ, સમજી ગયા। એના પછી ફર્નિચર તમને આપ્યું છે, ફર્નિચર આપ્યું છે તમને આપ્યું છે 50,000, કેટલા, 50,000। 50,000 તમે 50% કરો એટલે 25,000 આવે, હે ને। તો 25 ને 50 75, કેટલા, તો આ ફર્નિચર લખી દઈએ આપણે 75,000, ડન। એના પછી તમને આપ્યું છે મશીનરી, મશીનરી કેટલી છે, 1,50,000 અને 50% તમે કરો એટલે તમારી ટોટલ રકમ આવશે આના 1,25,000, બરાબર ને। તો રકમ તમને આપી છે મશીનરી, અહીંયા આવશે 2,25,000, ચલો ખબર પડી। આમાં તમારે 1,25,000 રૂપિયા ઉમેરવાના, એટલે તમારે 2,25,000। પાઘડી લેવાની, રોકડા બી નહીં લેવા, દેવાદાર તમને કેટલા આપે છે, 80,000, તો આ લખી દેવાદાર, દેવાદારો કેટલા છે, 80,000, ડન આટલું। એના પછી તમારે લેણી ઊંડી લેવાની નહીં લેવાની, પછી રોકડ તમને કેટલી આપી છે, 40,000, તો આ લખી દઈએ આપણે રોકડ, ચલો 40,000, ડન। ટોટલ તમે મારશો એટલે તમારો જવાબ આવી જશે 7,20,000, ચલો। પછી દેવા ગણીએ આપણે, દેવામાં કઈ કઈ વસ્તુ લેવાની છે, તો તમને આપ્યું છે ડિબેન્ચર આપે છે, બરાબર ને, પછી પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે, પછી લેન્ડર। દેવી ઊંડી તમારે લેવાની નહીં, કારણ કે આપણે દાખલાની સ્ટાર્ટિંગમાં કહી દીધું છે કે દેવી ઊંડી સિવાયની બધી જવાબદારી તમારે લેવાની, બરાબર ને। તો આપણે 3 જ વસ્તુ લેશું, તો લખી દો આપણે પેલા ડિબેન્ચર। ડિબેન્ચર તમને કેટલા આપે છે, 1,50,000, કેટલા આપે છે, પણ એમાં જોઈ લેવાનું કે વટાવ તમને કાપીને આપે છે, કેટલા ટકા વટાવ છે, 5%। તો જો કેલ્શિયમ આપણે કરીએ તો 1,50,000 એના 5% તમે કરો ને તો 7,500 આવે, અને માઇનસ કરશો ને એટલે 1,42,200, ચલો। એના પછી છે પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડ તમને આપ્યું છે 10,000, બરાબર ને। પછી લેણદારો, લેણદારો તમને કેટલા આપે, જો 20,000, કેટલા, 20,000, ચલો। પણ તમે ટોટલ કરશો એટલે આવશે 1,72,500, ડન આટલું, ચલો આટલું ખબર પડી ગઈ। પછી શું કરશું આપણે, ચોખ્ખી મિલકતો શોધવાની હોય, તો ચોખ્ખી મિલકતો તમને બધાને શોધતા આવડે જ છે, બરાબર ને। ચલો, કુલ મિલકતમાંથી કુલ દેવા માઇનસ કરી દેવાનું, એટલે 7,20,000 માઇનસ 1,72,500, તો માઇનસ કરશો એટલે તમારે આવશે 5,47,500, ચલો ડન, ઓકે। એના પછી સ્ટેપ 2 માં તમારે શું કરવાનું, સ્ટેપ 2 અહીં લખું છું જરા, સ્ટેપ 2 એમાં ખરીદ કિંમત તમારે શોધવાની છે। શું કરવાની છે, ખરીદ કિંમત। હવે ખરીદ કિંમત માટે તમને હવાલો આપ્યો છે સમમાં, દરેક દાખલામાં આપ્યું છે, જો આ ચોથા નંબરનું, 10 ના બદલે કેટલા શેર આપવાના છે, આપણે 2 શેર આપવાના, કેટલા, 10 ના બદલે કેટલા આપવાના છે, 2 શેર, તો લખી દઈએ આપણે 10 એ 12,000, બરાબર ને।
તો આપણા જે શેર છે કેટલા રહેશે પલકના? જો ઇક્વિટી શેર જો અહીંયા આપ્યા 4000, કેટલા? તો 4000 એ કેટલા? ડન. એટલે તમારે શું કરવાનું કે 4000 ગુણ્યા 12 ભાગ્યા 10 કરીએ એટલે કેટલા આવશે તમારા? 4800 શેર આવે. કેટલા આવે? 4800. અહીંયા લખી દો ઇક્વિટી શેર મૂડી, પછી જામીગીરી પ્રીમિયમ, બરાબર ને? જો 4800 ગુણ્યા કેટલા કરવાનું? 100, એટલે તમારે કેટલા આવશે? જો એટલે તમારે અહીંયા આવશે 4,80,000. ડન. અને જામીગીરી પ્રીમિયમ તમારે શું કરવાનું છે જોઈ લો જરા. ચલો, જામીગીરી પ્રીમિયમ માટે શું કરવાનું? તમારે જે શેર તમારે આપે છે કેટલા છે કે 4800 અને એમાં એવું કીધું છે શેર દીઠ 2 રૂપિયા આપવાના. કેટલા શેર દીઠ? કેટલા? 2 રૂપિયા આપવાના છે આપણે. તો 4800 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? અહીંયા 96,000. કેટલા? સમજી ગયા? હવે જોઈ લો કે રોકડ અંદર છે. હા, તો રોકડ અંદર આપી છે. જો તો જે 20,000 ખર્ચ છે એ કોણ? કનિકા ભોગવશે, બરાબર ને? 6,500 નું તો લખી 6,500. ટોટલ તમે કરશો તો ટોટલ આવશે કેટલો? 5,82,500. બરાબર ને? 5,82,500. હવે જોઈ લેવાનું તમારે કે ચોખ્ખી મિલકતો કેટલી છે? 5,47,500. અને કઈ કિંમત કેટલી છે? આપણે 5,82,500. તો આ તમારે પાઘડી મળી. કેટલી પાઘડી મળશે? જો કે 5,82,500 માઇનસ 5,47,500. ડન. આટલું માઇનસ તમે કરશો એટલે તમે પાઘી રકમ આવી જશે 35,000. ચલો ડન. એના પછી તમારે શોધવાની છે ખાતા બનાવવાના છે તમારે. તો ખાતા તમારે આવે તો મામી ખાતું, શેરહોલ્ડર ખાતું, કનિકા ખાતું અને ઇક્વિટી શેર માણું અને રોકડ ખાતું. સમજી ગયા? તો આટલા જે દાખલો પૂછાય તો આટલા જ ખાતા મિનિમમ હોય, એનાથી ઓછા હોઈ શકે, બરાબર ને? ચલો એના પછી જોઈ લઈએ. સૌથી પહેલા આપણે મિલકત લખી દઈએ. મિલકતો આમાં આપણે બધી જ મિલકતો લેવાની. જે ના પડે એ બી લેવાની, ખાલી તમારે અવાસ્તવિક મિલકત લેવાની નહીં, બરાબર ને? તો મિલકતો આવી આપી: જમીન, ફર્નિચર, મશીન, પાઘડી, પછી રોકાણો, બરાબર ને? આ બધી મિલકતો. પછી લેણદારો, દેવઊંડી અને રોકડ, બધી તમારી મિલકતો તમારે લઈ લેવાની છે. સમજી ગયા? તો લખી દઈએ પહેલા તો જમીન. શું છે? જમીન, ફર્નિચર, ચલો જમીન અને મકાન, ફર્નિચર, મશીનરી, બરાબર ને? ચલો એના પછી શું છે? પાઘડી. શું છે? પાઘડી. ચલો 2 લાખ. કેટલા? ચલો પછી શું છે? ફર્નિચર. ફર્નિચર 50,000. કેટલું? પછી મશીનરી. મશીનરી કેટલું છે? મશીનરી 1,50,000. 1,50,000. ડન. પાઘડી કેટલી આવી છે? પાઘડી તમને 25,000. ચલો એના પછી તમારે રોકાણો તમને આપે છે. રોકાણ એ તમને કેટલા ના આપે? રોકાણ 20,000. કેટલા? 20,000. બરાબર ને? ચલો ડન. એના પછી તમને શું આપ્યું છે? આપણે દેવાદાર અને લેણી મૂડી. સમજી ગયા? ચલો દેવાદાર કેટલા ના આપે છે આપણે જોઈ લો. દેવાદાર તમને આપે છે 1,80,000 ને 60,000. 80,000 લખીશું અને આ લખીશું 60,000. ડન. ચલો એના પછી તમને શું આપ્યું છે? રોકડ. તો રોકડ મૂકી દઈએ આપણે. ચલો ડન. ચલો એના પછી તમારે શું લેવાનું છે? આમાં તમારે ડિબેન્ચર, પ્રોવિડન્ટ ફંડ, લેણદારો અને દેવી ઊંડી તમારે લેવાનું. બરોબર? શું લેવું? ડિબેન્ચર, પછી પ્રોવિડન્ટ ફંડ, લેણદારો અને દેવી ઊંડી લખી દઈએ આપણે. બરોબર? આ લખી દઈએ આપણે ડિબેન્ચર, પ્રોવિડન્ટ ફંડ, પછી શું હતું અંદર? લેણદાર અને દેવી. બધું લઈ લેવું. બરોબર ને? આપણે ચલો ડિબેન્ચર કેટલા આપે તમે જોઈ લો. ડિબેન્ચર તમને આપે છે 1,50,000 અને 10,000. 1,50,000 અને પછી કેટલા? 10,000. તો ડન. એના પછી શું છે? લેણદારો 20 અને 5. 20,000 અને 500. ડન. આટલું બોલો ક્લિયર? આટલું. એના પછી તમારે શું કરવાનું છે? જો આમાં તો કોઈ એવી કોઈ અવાસ્તવિક મિલકત છે નહીં, બરાબર ને? આ બાજુ લો. આ બાજુ ઇક્વિટી શેર મૂડી, સામાન્ય નામમાં નફા નુકસાન ખાતું, કાર્યક વળતર. એ તમારે ક્યાં લખવાનું છે? તમારે શેરહોલ્ડર ખાતામાં. તો જમા છે ને તો શું કરી દઈએ? ઉધાર. સોરી જમા છે, બરાબર ને? શું છે?
જમા છે આપણે ઇક્વિટી શેર મૂડી, તો આપણે ઇક્વિટી શેર મૂડી લખી દઈએ. ઇક્વિટી શેર મૂડી પછી શું છે બીજું? સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું અને કાર્યકર. તો અહીં લખીશ સામાન્ય અનામત, એના પછી નફા નુકસાન ખાતું, પછી કાર્યકર વળતર. સમજી ગયા? તો ઇક્વિટી શેર મૂડી કેટલી આપી છે? 4 લાખ. ચલો એના પછી શું આપ્યું છે? કેટલી? 20,000. ચલો એના પછી નફા નુકસાન ખાતું કેટલું આપ્યું છે આપણને? 10 10 10 10 10 10. સમજી ગયા? ચલો આટલું તો ક્લિયર. હવે જે આપણે અસર આપણી આપી દઈએ કે કઈ હવાલાની, તો સૌથી પહેલા અહીંયા જોઈ લો જરા. આ બધી વસ્તુ તમારે મૂકવાની છે, બરોબર ને? તો આમાં તમે શું આ બંને પ્લસ કઈ મૂકી દેશો આપણે. સમજી ગયા? કેટલી થશે અહીંયા? કે 4,80,000 અને 96,000 એટલે આવશે 576. એ તમારે લખવાનું કનિકાના ખાનામાં. શેમાં? અહીં લખવાનું ઇક્વિટી શેર મૂડી કેટલું? 5,76,000. સમજી ગયા? બીજી અસર અહીંયા મારીશું આપણે. કોણ છે? કનિકા. 5,76,000. ડન. બીજી છે આપણી રોકડ. શું છે? રોકડ 500. કેટલી? બીજી રોકડના ખાના લખીશું આપણે, બરોબર ને? હવે લખીશું કનિકા 500. કેટલા? ડન આટલું. ચલો એના પછી જે ટોટલ અમાઉન્ટ હોય શું હોય? ટોટલ કેટલી છે આપણી જોડે? કે 5,82,500. આ જે તમને આપી છે ને એ તમારે ક્યાં લખવાની? કનિકા ખાતામાં લખવાની છે. લખવાની મામીની ખાતે કેટલી? 5,82,500. અને આ બધું આપીશું આપણે કયા ખાતે ભાઈ? કનિકા ખાતે. કેટલું? 5,82,500. ચલો આટલું બધાને ક્લિયર. ચલો આટલું તો ખબર પડી ગઈ. આ તો નોર્મલ એન્ટ્રીઓ છે બધી, બરોબર. હવે હવાલો જોઈ લઈએ પહેલા આપણે. જો તો હવાલો શું કહે છે પહેલા આનું જોઈ લઈએ કે રોકાણ વેચી નાખ્યા છે અને ઉપજ્યા છે, બરાબર. તો રોકડ આવશે આપણી પાસે. વેચો તો રોકડ આવે, ઉપજ્યા તો રોકડ આવે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પહેલા લખી દઈએ આપણે. રોકડ ખાતે કઈ બાજુ લખી દઈએ? ઉધાર બાજુ. અહીં લખી દઈએ આપણે રોકાણ કેટલાના ભાઈ? 25,000. કેટલાના? બરોબર ને? પછી લેણી ઊંડી કેટલાની ભાઈ? 50,000. કેટલી? સમજી ગયા? ચલો આની બીજી અસર આપીશું આપણે મામી ખાતે. બંને એન્ટ્રી ત્યાં લખી દઈએ આપણે. કઈ જમા તો આપણે શું લખી દઈએ? ઉધાર બાજુ લખીશું. ઉધાર બાજુ લખીશું 50,000 ને 25,000. બરોબર ને? સમજી ગયા? સોરી, બરોબર ને? તો આ લખી દો આપણે રોકડ ખાતે. અને આ લખીશું ભાઈ આ કોના છે? આપણે રોકાણના છે ને. બીજા રોકડ છે આપણે કેટલાના ભાઈ? લેણી. ચલો 25,000 અને કેટલા? 50,000. તો આટલું ડન. 25 ને 50. ઓકે. પછી તમારે બીજી એક એન્ટ્રી બાકી રહી જાય છે. કઈ? આ જે 20,000 ખર્ચ ભોગો છે એટલે ભોગો એટલે રોકડ આપશે. આપણે તો જાય તો જમા. તો રોકડ ખાતે જવા બાજુ લખી દઈએ આપણે અહીંયા મામીની ખાતે. અહીં લખી દઈએ રોકડ ખાતે. કેટલા ભાઈ? 65. બીજી એન્ટ્રી આપી તો મામી ખાતાની ક્રોસ એન્ટ્રી, બરાબર ને? તો લખી દઈએ આપણે રોકડ ખાતે. લખવાનું વિસર્જન 65. બરાબર ને? બીજી વસ્તુ શું છે? જો બીજું શું કહે છે કે દેવી હુંડીના પૂરેપૂરી રકમ આપણે ચૂકવી દેવાની છે. શું કરવાની છે? દેવી હુંડી રકમ શું કરી દેવાની? પૂરેપૂરી આપણે ચૂકવી દેવાની છે. તો દેવી હુંડીની અમાઉન્ટ કેટલી આપી છે જોઈ લેજો. દેવી હુંડી કેટલી છે? 5,000. કેટલી છે? 5,000. હવે આપણે ચૂકવાના છે એટલે જમા બાજુ લખીએ. રોકડ ખાતામાં કઈ બાજુ લખીશું? આપણે જમા બાજુ લખીશું દેવી હુંડી ખાતે. શું લખવાનું ભાઈ? દેવી હુંડી ખાતે 5,000 રૂપિયા. તો લખી દઈએ આપણે. આ મામી ખાતે લખીશું. મામીની ખાતે કેટલા? 5,000. આ લખી દેવી, બરાબર ને? 5,000. આ જમા તો કઈ બાજુ લખી દો આપણે? ઉધાર બાજુ. આ લખી દઉં રોકડ ખાતે દેવી. સમજી ગયા? ચલો તો અમાઉન્ટ ટોટલ મારી દઈએ. ટોટલ તમે આનું કરશો 1 2 તો આવશે 8,82,500. કેટલા? આ બંને બાજુ કે 8,42,500 અને માઇનસ તમે કરશો એટલે કે 2,06,000. ચલો ડન. આપણે શેર હોલ્ડર ખાતા આપી દઉં. શું કરી દેવાનું? શેર હોલ્ડર ખાતા. સમજી ગયા? એટલે કે મામી ખાતે 6,06,000. ચલો ડન. આટલું આનું ટોટલ સેમ જ આવશે આપણે. કેટલા છે? 5,82,500
પછી 5,82,500 અને આનું આપણે લખી દઈએ 5,76,000, 5,76,000. ચલો અહીં લખી દઈએ શેર હોલ્ડર ખાતે 5,76,500. ચલો ક્રોસ એન્ટ્રી કરીએ. શું કરીએ? જમા તો ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે 5,76,500. ડન. ચલો આમાં કરીએ ટોટલ. શું કરીએ? આનું ટોટલ કેટલું થશે? આપણે 6500 આપે છે આપણને, પછી 25,000 અને પછી આપી છે 50,000. બરાબર, એટલે ટોટલ તમારું થશે 81,500. અહીંયા બી આવશે 81,500. ડન. માઇનસ તમે રકમ કરશો ને એટલે 70,000 આવશે. કેટલા આવશે? 70. એ તમારે કયા ખાતા આપવાનું? મામીની ખાતે. સમજી ગયા? ચલો એ લખી દઈએ આપણે જમા તો ઉધાર લખીશું આપણે રોકડ ખાતે 70,000. સમજી ગયા? ચલો આનું ટોટલ તમે કરશો ને એટલે આવશે 6,46,000. કેટલા? 6,46,000. 6,46,000. ચલો આટલું ક્લિયર બતાવે ને, તો આની સાથે જ આપણો આ વિડીયો પૂરો થાય છે. ઓકે, તો હવે આ જે ચેપ્ટરનો લાસ્ટ વિડીયો હતો બરાબર, એના પછી બસ ઇનફ છે સમ. આપણે ખૂબ બધા સમ કરાયા છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.